વિયાયા આપણે ઓલી મેડમ નું માથું ફોડી નાખ્યું છે એકદમ ભાગો અરે મારા બાપ તમારી જાતનો એક તો ભણવા આવતા નથી ઉપરથી પાણો ઠોકીને મારું માથું ફોડી નાખ્યું આજરો તમને બધાને ઘરે આવી નો મારું તો થઈ રહ્યું છે ને ઊભા મરો આયો બાર્યું એક કામ કરી તમે તમારા ઘરે જાઓ અને હું મારા ઘરે જાઉં એકદમ વે જાઓ હાય ઊભા મરો તમારી જાતનો મારું માથું ફોડીને વિયાયા નહીં બધાય ઘરે ભલે વઈ જાતા આજ તો તમારા ઘરે આવી આવીને મારું આ બાબલાનું ઘર નજીક છે પેલા અહીંયા આલી જાવ ઊભો મે મારા બાબલાને તો એટલો ભણાવો છે ને કે ભણાવી મિલિટરીમાં મૂકવો એ ડોશી એ મિલિટરીમાં નો હાલે એના ટાંગા છે આવડા એને તો મારે ડોક્ટર બનાવવો છે એ ડોહા તું આમ થો રે ને ઓય ઊભો રે તો તું તો નિસારી જો તો ના પાછો કાં આયો એ બા મારે ભણવું જ નથી રહ્યો લે યા ટીપડામાં ક્યાં કરે આમ તો જો ટીપડામાં ગરી ગયો ભણીશ નહીં માલ છે અરે મારે ભણવું જ નથી બા તારી જાતના બાબલા ક્યાં મર્યો બાબલો બારો નીકળ એવું કર્યું આમ તો જો મારું માથું ફોડીને વિયાયો છે અને પાછો ટીપણામાં ગરી ગયો એને કઈ કયો નકુ મારી માઈન પાડ દઈશ એટલે મને બહાર નીકળ પેલા હાલ તું નીકળ પેલા તો તું મને ઈ કે આ બેન નું માથું ફોડીને કા વિયાયો તે મેડમ નું માથું જ ફોડી નાખો ને બા મેડમે કેવું કર્યું શું કેવું કર્યું મેં તો કાંઈ કર્યું નથી હાવ ખોટીનો છે હું કર્યું મને કે જોય એ તમને કીધા જેવું નથી બા પણ હું તારી માં છો મને કે હું કર્યું એ આન પાવ ઓરાવો કહો એ ડોશી શું વાત છે મને તો કે એ અહીં હાલ ડોહા કહું એ પણ તમે બે કાં દાંત કાઢો છો મેં તો કાંઈ કર્યું નથી હેલા મેં શું કર્યું કે તો મને એ મેડમ હું તમને નહીં કહું તારી જાતના તો આજ તક મારી માઈન તોડી નાખું ગધાડા જેવા બોલો કાંઈ કીધું નહીં કે મેં શું કર્યું છે અને ભાગી ગયો વાંધો નહીં તું ભલે ભાગી ગયો ઓલા બીજા છોકરા છે ને ઓલો રામલો ને સામલો એના ઘરે જાઉં અને પછી જો એનો વારો ચડાઈ દઉં ભાઈ ટીટા છોકરાને ભણાવ જેવો થોડું પેલા ભણાવું જ છું દરરોજ નિશાળે મૂકવા જાઉં છું સવારમાં અને આજે મૂકી આવ્યો આપણને કાંઈ ના આવડતું પણ ઈંડા ભાગનું તો ઈ શીખે અરે નોકરી લેવડાવવાની છે બેયને ઉપાધિ ન કરતું એટલા ભણાવા છે આ મારા જેના કેમ બે પાછા આવ્યા અય એટલે શું છું નરિયામાં કાસડો હો અય તમે બેઠીને ઉતરો તો કા ભાગીને વી આયા એ આ મારા દીકરા મારા એમ નહીં હારે રે અય આ બેઠા ઉતરો દે ભાગીને કાવી આયા હે શું થયું અમાર ભણવાના જાવું કાને જવું આ બેઠા ઉતરો બે બેઠા ઉતરો બે ઉતરો અરે રામલા હેઠ ઉતર રામ ના ઉતરવું મારા દીકરા ક્યાંય ગયા બે તમારા છોકરા આર્યા નરિયામાંથી પણ શું થયું કા ભાગીને વી આયા બે આમ તો જુઓ મારું માથું ફોડી નાખ્યું તમારા છોકરા આવે તમારું માથું ફોન નાખ્યું હા તમારી માને મેડમ નું માથું ફોન નાખ્યું હેઠા ઉતરો અરે હેઠા ઉતરો અને મેડમ નું માથું કા ફોન નાખ્યું માથું ફોડી નાખ્યો ને કા પણ મેડમે કેવું કર્યું શું કર્યું અમને કે એ કોઈ વાત કહેવાય એવી નથી આ પણ હું તારો બાપો છું મને તો કે ના કોઈ ન કહેવાની હેઠો ઉતર કે હેઠો ઉતર આમ હાલે રામલા હેઠો ઉતર તું ઉતર કા માથું ફોન નાખ્યું કે અમને એ લોકો એમ નામ કેને પણ ના એક ખાનજી માથે એવું છે આય મને કહું મને તો કયો શું વાત કીધી એ પણ તમે બધાય કા દાંત કાઢો છો અને મેં તો કાંઈ કર્યું નથી મને તો કયો શું છે તમારી જાતનો શું વાત છે મને કયો હાલો કયો મને મારી મારી પાડ દઈશ કયો વાત નહીં બોલો લ્યો
બધાય દાંત કાઢે છે અને મને કહેતા નથી કે શું વાત છે. હવે મારે શું કરવું? હજી ઓલી સોડી બાકી છે, ઈ સોડી પાસે હાલી દઉં અને એનો વારો સડાઈ દઉં. ખાલી ખોટા બધાય દાંત કાઢે છે. બોલો. બટા આ કૂતરે ખાટલો તોડી નાખ્યો. આ કોઈ દી રોટલા નાખતો નહીં. ધોકા મારી અને કાઢી મૂકવા. આમ જો હા બાપા, હવે કૂતરું કાયા સડે ને એટલી વાર છે. કોઈ ફરિયામ નો કરવા દઉં એને. એ તું ભણવા ગઈ હતી ને પાછી કાવી આવી? હું નહીં જાઉં ભણવા. કા પણ? ના હું નહીં જાઉં. ખાટલા હેઠે કા કરેસ? તું ભણવા શું કામ નથી જાતી? ના હું નહીં જાઉં. કે પાપા આને કઈ કયો ને, હવારે મેચ્યો તોય પાછી આવી. હવે શું કરું આ છોડીનું મારે? હવે એ બારી નીકળ બેટા, ભણવા જા. એ તમારી સોડી ક્યાં? આ રહી બારી નીકળાય. આમ બારી નીકળ તો આ કાવી આવી ઘરે. આમ તો જો તમારી સોડીએ મારું માથું ફોડી નાખ્યું. હે માથું બેન નું ફોન નાખ્યું ત્યાં? થોડી જ નાખે ને એને કેવું કર્યું? લે કેવું કર્યું? ઈ હું નહીં કહું, કેવું કહું ને કેવું કર્યું? કાનમાં કહું. હા ક્યાં? એ વાતમાં શું છે મને તો કયો. એટલે એ મને તો કયો. પણ મેં તો કાંઈ કર્યું નથી અને આ બધા કેવા મારા દાંત કાઢે છે. બોલો એ શું છે મને તો કયો કોક. આમ નહીં માને. એ સોડી હું મેં કર્યું કે હાલ મને. તારી જાત બોલો લ્યો. બધા ભાગી ભાગીને વહી જાય છે, કોઈ કહેતું નથી. આજ તો બજારેથી બધાને પૂછી આવજો. બધા છોકરાનો વારો. રામુ ઉભો રહે તું. પેલા મેડમ તમારા ઘરે આવ્યા હતા? હા બધાને ઘરે આવ્યા હતા. તે મારા ઘરે હોતા ને મેડમ આવ્યા હતા. હવે શાક રામુ આપણે હંતાવું છે. તમે ખંડોરી એમ કરી જાવ, આ થાંભલા માથે ચડી જાવ. તમારી જાતના આવી આવ્યા એમને. આમાંય ગરી ગયા. બારા નીકળો ને બધાયનો વારો છે. હાલો બારા નીકળો. અને તું આ ઉપર ચડી ગયો. હેઠો ઉતાર, હેઠો ઉતાર. તમારી જાતના મેં તો હું એવું તમારી હારે કર્યું કે બધાય દાંત કાઢો છો. હે શું વાત છે કયો? હાલો મને. શું કર્યું મેં? હે મારું માથું ફોડીને વી આયા અને પાછા તો કહેશે મેડમે કેવું કર્યું. જો તો આ બધા કામ નહીં કેવા છે. એ કોક તો મને કયો કે મેં શું કર્યું જેના લીધે તમે બધા દાંત કાઢો છો. બોલો લ્યો, આ બધા થઈને મને ગાંડી કરી નાખશે. શું બધા ભેગા થયા છો? શું છે હે? એ હારું કર્યું સરપંચ તમે આવી ગયા. આમ તો જો આ નિસારિયા બધા છોકરા અહીંયા નિસાડે મારું માથું ફોડીને વિયાયા અને હું ઘરે આવીને તો એમને કઈક વાત કીધી કે મેડમે કેવું કર્યું. હું તો કાંઈ કર્યું નથી અને ત્યારના બધા દાંત કાઢે છે. શું છું? કાંઈ મને સમજાતું નથી. એક વખત તો મેડમ નું માથું પડ્યું, ઉપર જતા તમે દાંત કાઢો છો. શું વાત છે હે? મને કયો. એ સરપંચ, એ વાત તમને કીધા જેવી નથી. જો તમને કહીશ ને તો તમે દાંત કાઢવા માંડજો સરપંચ. લે ઉપસરપંચ આપણને કહે તમે દાંત કાઢવા મળશો. એ બાબલા કાકા, અમે રાતે ઓલા મયાભાઈ નથી એના ડાયરામાં ગયા હતા. 3 વાગ્યા સુધી બેઠા તોય કોઈ દી અમને દાંત ના આવ્યા. અને તું કહેશ કે દાંત આવે, અમને કોઈ દી દાંત ન આવે. શું છે બોલ?
સરપંચ તમને કહીને તા તો તમે નકરા દાંત જ કાઢજો. એટલે અમને દાંત નો આવે, અમે કોઈ દાંત જ ન કાઢ્યા, બરોબર ને? શું છે અમને કે જલ્દી હાલ. એ આઈ પાવો સરપંચ કહો કાનમાં કેવી પડે વાતી. હે? હા એ તો કહી દો, એમાં શું હોય કાનમાં કે હાલ. અને પવરાવો. અરે વાત તો જેવી છે ને નકરા દાંતો જ આવે છે. મને તો છો આ બજાવો કહું, આ બજાવો. આ બજાવ ટકા તને કહું. પણ મારા બાપ એ વાત શું છે કોક મને તો કયો. બધાય દાંત કાઢે છે, આ આખું ગામ થઈને મને ગાંડી કરી નાખશે. એ દાંત નો કાઢો, મને કોક વાત કરો શું છે. બોલો લ્યો, બધાય દાંત કાઢે છે, હું ઘડીક જો અહીંયા રહીને તો હું ગાંડી થઈ જઈશ. એક કામ કરું, નિશાળે જાઉં અને પંખો ચાલુ કરીને હોઈ જાઉં. કાઢો દાંત. અમે તમને વાત નથી કહેવાના. અને સાંભળો મિત્રો, તમને પણ અમે વાત નથી કહેવાના. જો તમારે આ વાત જાણવી હોય તો આ વિડીયોનો બીજો ભાગ જોજો, બરોબર ને? હા.